નોકરી કરતા હોય કે નાના મોટો ધંધો, દરેક વ્યક્તિ શેર બજારને વધારાની કમાણીના સાધન તરીકે જુએ છે અને આ જ વાતનો ફાયદો કેટલાક ઠગબાજો ઉઠાવે છે અને લોકોના ખિસ્સા ખંખેરે છે। જો કે હવે પોલીસ દ્વારા આવા જ બે ઠગબાજોને પકડી પાડવામાં આવ્યા છે। શેર માર્કેટ અને વિવિધ કંપનીઓના લાંબા અભ્યાસ બાદ લોકો રોકાણ કરીને સારું વળતર મેળવે છે, જેની જાણકારી મળતા જ સામાન્ય લોકો પણ શેર બજારમાં રોકાણ કરીને સારું વળતર મેળવવાની કે વધારાની આવક ઊભી કરવાની ઈચ્છા રાખે છે। બસ આવા લોકો જ ઠગબાજોએ બિછાવેલી જાળમાં ફસાઈને જીવનભરની મહામૂલી બચત ગુમાવી બેસે છે। સુરત સાયબર ક્રાઇમે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અને બે આરોપી ધર્મેશ પ્રેમજીભાઈ ચોપડા અને હિતેશ ભાયાભાઈ ચકલાસિયાની ધરપકડ કરી છે। આ શાतिर ઠગબાજોએ રચેલા છેતરપિંડીના તરકટ પર નજર કરીએ તો ટેલિગ્રામ એપના માધ્યમથી ઠગબાજો રોકાણકારોનો સામેથી સંપર્ક કરે। આ શખ્સોએ શેર બજાર ટિપ્સ અને હાઈ રિટર્નના નામે ગ્રુપ બનાવ્યા હતા, જેમણે શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારા વળતરની લાલચ આપી। પહેલા થોડા રોકાણ સમયે સારું વળતર પણ ચૂકવી આપ્યું, જેથી લોકોને વિશ્વાસ બેસી જાય અને પછી વધુ રૂપિયા કમાવાની લાલચ જાગે। ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈને 30 લાખ રૂપિયા લીધા। આ રકમ ઓનલાઈન અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી। એક સાથે મોટી રકમ મળતા જ આરોપીઓના ફોન બંધ થઈ ગયા। આ આરોપીઓ વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર દેશભરમાંથી 57 ફરિયાદ દાખલ થયેલી છે। સુરત સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન આરોપીઓના 11 કરંટ બેંક એકાઉન્ટ મળી આવ્યા, જેમાં આરોપીઓએ 53.9 કરોડ રૂપિયાની છેતરપિંડી આચર્યાનો સ્ફોટક ખુલાસો થયો છે। દેશભરના 14 રાજ્યોમાં વિવિધ બેંક એકાઉન્ટ્સ મારફતે છેતરપિંડી કરાઈ હોવાની સાયબર ક્રાઇમે ફરિયાદ દાખલ કરેલી છે। સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ લાંબા સમયથી ઝડપાયેલા આરોપીઓની તપાસ કરી રહી હતી। 12/12/2025 રોજ એક NCCRB કમ્પ્લેન્ટ સુરત શહેરમાં દાખલ થયેલ હતી, જેમાં 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું। આ કમ્પ્લેન્ટની નોંધ અમે લોકો તરત જ લઈને પછી એસીપી શ્વેતા ડેનિયલ્સ, પીઆઈ NR પટેલ અને બીસી હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી અને 13 તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી 14 તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા। ટોટલ બે આરોપી છે અને આ જે ગુના છે એમને એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોભ લાલચ આપી ફરિયાદીને કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે। તો આ મુજબ લોભ લાલચ જ્યારે આપી તો ફરિયાદીએ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જ્યારે વિડ્રોવલ માટે પૂછ્યું તો 3 લાખ સુધીનું વિડ્રોવલ સામેવાળાએ કરી દીધું। તો એમને વિશ્વાસ થઈ ગયું કે ખરેખર સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા ના દીધી અને એને વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે। આ બંને ઝડપાયેલા આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન, 5 ડેબિટ કાર્ડ, 7 ચેકબુક, 5 સિમ કાર્ડ અને 1,35,000 રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે। આરોપી ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસિયાના મોબાઈલમાંથી એપીકે નામની વિવાદાસ્પદ ચાઇનીઝ એપ્લિકેશન મળી આવી છે, જેના થકી બેંકમાં રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબરમાં આપોઆપ ઓટીપી આવી જતું હતું। આ રકમ બહારના દેશોમાં બેઠેલા સાયબર ક્રિમિનલ પાસે ઓટો રિડાયરેક્ટ થઈને પહોંચી જતી હતી। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં દાખલ કરવામાં આવેલી 26 કરોડ રૂપિયાની એક ફરિયાદમાં આરોપી હિતેશ ચકલાસિયા લાંબા સમયથી વોન્ટેડ હતો। કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે જે કંઈ એકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જ્યારે એડ કરે, મતલબ અકાઉન્ટમાં લિંક કરે તો એ લિંક મોબાઈલ નંબર ઉપર એ લોકો આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને પછી જે ઓટીપી આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે તરત જ ઓટોમેટિક રીડાયરેક્ટ થઈ જાય એવી રીતની એક ચાઇનીઝ એપ એ લોકો યુઝ કરે છે અને એક નવી રીતની એમો આ કામમાં સામે આવી છે, જેમાં ફક્ત એ લોકો વિક્ટિમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવવા માટે યુઝ કરે છે। એ લોકોનું આગળનું પ્લાન એવું હતું કે કરંટ એકાઉન્ટમાં શું છે, અગર એક સાથ ઘણી બધી અગર ફરિયાદો લોન્ચ થઈ જાય, NCCRB કમ્પ્લેન્ટ થઈ જાય તો પછી એકાઉન્ટનું ફ્રીઝ થઈ જાય। તો આગળનું એમનું પ્લાન હતું કે હવે અમે લોકો એક ફિઝિકલી એક સાડીનું શોરૂમ અહીંયા સુરતમાં ખોલાવી લઈએ અને પછી બેંકવાળા વિઝિટ કરશે તો મોટી ટ્રાન્ઝેક્શન લિમિટ આપશે કરંટ એકાઉન્ટમાં
અને પછી 50 થી 100 કરોડ જેટલી ટ્રાન્ઝેક્શન લિમિટ થઈ જશે તો કદાચ અઠવાડિયા 15 દિવસમાં અગર જો અકાઉન્ટ ફ્રીઝ પણ થઈ જાય તો એમનું મોટું કામ થઈ જશે વધારે અગર ટ્રાન્ઝેક્શન લિમિટ મળશે. સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવી લીધા હતા. આરોપીઓના રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ કરવામાં આવે તો વધુ કેટલાક સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે. આરોપીઓ રોકાણ કરાવીને શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે નાનું વળતર આપે પછી ગાયબ થઈ જતા હતા. આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને ઠગાઈના નાણાં ક્યાં ક્યાં મોકલવામાં આવતા હતા એ તમામ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત સાયબર ક્રાઇમના ડીસીપી બિશાખા જૈને નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવતી શેરબજારની લાલચમાં ન આવવું અને માત્ર રજિસ્ટર્ડ બ્રોકર્સ દ્વારા જ રોકાણ કરવું જોઈએ. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.